અને એક વાત તો યાદ રાખજો, મફતનું તો ખાતા જ નહીં ને મફતનું ખાવાની મનમાં ભાવના રાખતા નહીં તો ગયા કામથી. અત્યારે બહુ સારું લાગશે પણ બહુ ભારે પડશે, બહુ ભારે પડશે. અટાણે તો નેતાઓ બધા મફતનું આપી આપીને મત ખરીદે છે, ફ્રીબીઝ વેચાય છે. નેતાઓએ તમને હાવ મફતનું ખાતા હિક કરી દીધા. એ મફતનું ખાવાની જરાય વૃત્તિ રાખશો નહીં, કાંઈ મફત નથી, ભોગવવું પડશે, ભારે પડશે. हम एक आश्रम में गए थे तो मुझे महात्मा ने कहा कि 2-3 दिवस ત્યાં રોકાવાનું હતું. તો મને કે प्रवचन करेंगे ना? बाबू प्रवचन? बोले क्या मुफ्त की रोटी खाओगे? तुम्हारी भली थाय. तो बात तो सही है. बोले क्या मुफ्त की रोटी खाओगे? आश्रम में आया हो तो प्रवचन तो करना पड़ेगा. मैंने कहा महाराज जी बिल्कुल सही है, खान पकड़े. हाँ हाँ, जब आप जिस तरह से कहे, वैसे तो हम भगवान की बात करने में क्या आलस्य. तो मैंने संकोच था तो कि प्रवचन तो बोले तो मुफ्त की रोटी खाओगे क्या? आश्रम में आए हो. અને એમાં આશ્રમમાં તો જઈને કોઈ દી મફતનું ખાવું નહીં. બાપુ ભલે ભંડારા હલાવે અને આપણે ભંડારામાં પ્રસાદ લેવો, પણ હારોહાર બાપુની ગૌશાળામાં કેમ કામ આવીએ, કઈ રીતે યોગદાન કરીએ, આ આશ્રમમાં કઈ રીતે સેવા કરી શકીએ, એનો વિચાર કરજો. સાધુડાઓને આપવાનું હોય, એની પાસેથી લેવાનું ન હોય, એ તો પ્રેમથી જમાડશે, કારણ કે આ ભગવાનનો પ્રસાદ છે એટલે પ્રેમથી કહેશે બધા હરિહર કરો, જમો. પણ મફતનું ખાઈને વયા જાય, ભગવાનનું નામ પણ ન લે, અથવા તો આશ્રમમાં કોઈને કોઈ પ્રકારની સેવા ન કરે, ભારે પડે, ભારે પડે. મફતનું ખાવાની વૃત્તિ ન રાખશો ક્યારેય. દરેક જણ મફત નહીં, મફત નહીં, મફત નહીં. કાયાને તોડો, કામે લગાડો, મફત નહીં. આ સૃષ્ટિની અંદર જે લોકો લે છે એ પાછા દે છે. વાદળાઓએ સમુદ્ર પાસેથી ને બીજા જળાશયો પાસેથી લીધું તો પાછું વરસાયું, નિર્મળ કરીને વરસાયું. પર્વતો ઉપર વરસ્યું પાણી, પર્વતોએ વાદળાઓની પાસેથી લીધું તો પાછું નદીના રૂપમાં વરસાયું, આપ્યું. પર્વતો પાણી રાખતા નથી. તમે જોજો, પર્વતો ઉપર પાણીની કિલ્લત હોય, ક્યોંકि દે દેતે. નદીઓએ પર્વતોની પાસેથી લીધું તો પાછું સમાજને દીધું. પાણી પાયું, બધાની તરસ મટાડી. તુમારે ખેતો કો સિંચા. નર્મદાજી અહીંયા આવ્યા છે ને, નહેર આવી છે. तुम्हारे खेतों को सींचा नदियों ने, खेतों ने तुमसे बीज लिया तो अनेक गुणा करके तुमको वापस लौटाया. તમે જોયું, પૃથ્વીનું કોઈ તત્વ રાખી નથી મૂકતું પોતાની પાસે, મફતનું નથી લેતા. લે છે તો એના અનેક ગણું કરી અથવા તો એને શુદ્ધ કરી અને પાછું આપે છે. सृष्टि का प्रत्येक तत्व देने में संलग्न है. जो देता ही देता है वो देवता है, लेकिन कई लोग केवल लेना ही लेना समझते हैं, वो लेवता है. भारे पड़े, चुकवવું પડે ઋણ. આપણા શાસ્ત્રો કહે છે આપણા ઉપર દેવતાઓનું ઋણ છે, ઋષિઓનું ઋણ છે, આપણા પિતૃઓનું ઋણ છે. આ ઋણને ફેડવાનો પ્રયાસ કરવો જોઈએ. આળસ ન કરો, પ્રમાદ ન કરો, કર્તવ્યનું પાલન કરો. એનું નામ ધર્મ. ધર્મનો એક અર્થ થાય કર્તવ્ય, ફરજ. ધર્મમ ભજસ્વ સતતમ. ફરજનું પાલન કરો. जो भी पाते हो फिर उसका हो सके तो गुणाकार करके लौटाओ. આ ધરતી, એના ઉપર ઉગેલા ઝાડવા,
અને ઝાડવા તમને ફળ આપે, એ ઝાડવા તમને છાંયો આપે, એ ઝાડવાની અંદરથી અનેક પ્રકારની ઔષધિઓ બને, એ તમારા રોગને મટાડે, એ ઝાડવા ઉપર પંખી માળા કરે. અને એ ઝાડ જ્યારે પછી એની ઉંમર થઈ જાય, કપાઈ જાય, તો એ રાંધી રાંધીને તમને ખવડાવે. એના લાકડા ફર્નિચર બની અને તમને ખુરશીમાં બેહાડે, પલંગમાં હુવડાવે, અને ગુજરી જાઓ ત્યારે પાછા ચિતા બનીને તમારી હારોહાર હળગે.